નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। વાંસદાના ઉપસડ ગામમાં દીપડાનો આતંક જે હતો એ દીપડાને આખરે કાબૂ કરી લેવામાં આવ્યો છે। જી હા, જે દીપડો કે જેણે એક જ અઠવાડિયાની અંદર 2 વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો અને આજે સવારે જ ખેડૂત ઉપર હુમલો કર્યો હતો અને જેના કારણે લઈ અને વન વિભાગ હરકતમાં આવ્યું હતું। સરપંચ દ્વારા વન વિભાગને માહિતી આપવામાં આવી હતી અને જેના કારણે લઈ 15 મિનિટની અંદર અંદાજિત સમય એ આરએફઓ દ્વારા જણાવવામાં આવ્યો છે અને એમના દ્વારા ટીમને જે ખરી એ વાંસદા ખાતે મોકલી દેવામાં આવી હતી। ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ગમનભાઈ કેશવભાઈ પટેલને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી, હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો માલુમ પડ્યું કે દીપડો પણ ઇજાગ્રસ્ત છે, જેના કારણે લઈ દીપડાને ટ્રિક્વેલાઇઝર એટલે કે બેભાન કરવામાં આવ્યું અને બેભાન કર્યા બાદ સફળતાપૂર્વક એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ આખી કામગીરીની અંદર વન વિભાગ, વાંસદા પોલીસ ટીમ અને વેટરનરી ડૉક્ટરનું સંયુક્ત ઓપરેશન હતું અને હવે એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને સારવાર માટે એને ખસેડવામાં આવશે। આ આખા પ્રસંગની અંદર અમિત ટંડેલ કે જેઓ આરએફઓ છે વાંસદા પૂર્વ વિભાગના, એ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। ઉપસર ગામેથી સરપંચ શ્રીનો ફોન હતો, દીપડાનો એટેક બાબતે એક મેસેજ હતો। તાત્કાલિક સ્થળ ઉપર આવી 15 મિનિટમાં સ્થળ પર સ્ટાફ પહોંચી ગયો હતો। આવીને જોયું તો ફાર્મરને થોડી ઇન્જરી થઈ હતી। ખેડૂત ખાતેદાર ગમનભાઈ કેશવભાઈ પટેલ એમને થોડી ઇન્જરી થઈ હતી અને તાત્કાલિક પ્રાથમિક ધોરણે સારવાર અર્થે શ્રી હોસ્પિટલ વાંસદા ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલો હતો। ત્યારબાદ થોડી માહિતી જોતા જાણવા મળેલું હતું કે લેપર્ડ થોડો ઇન્જર થયેલો હતો, એટલે આજુબાજુ થોડું સર્ચ ઓપરેશન કર્યું। ઓપરેશન કર્યા બાદ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વલસાડ ઉત્તરને જાણ કરવામાં આવી હતી। મહેરબાન એસીએફ સાહેબ વાંસદાને જાણ કરવામાં આવી હતી અને એમના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વાંસદાને બી બોલાવી લેવામાં આવ્યો હતો અને ત્યાર પછી વેટરનરી ડોક્ટર આ ટોટલી બધા ભેગા થઈને એક સર્ચ ઓપરેશન કરીને એમનું એક રેસ્ક્યુ કરવામાં આવેલું હતું અને રેસ્ક્યુ દરમિયાન એને ટ્રેન્ક્યુલાઇઝ કરી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું છે। હવે એ થોડું ઇન્જર છે તો અત્યારે હાલે પ્રાથમિક ધોરણે એની સારવાર કરી દીધી છે અને વધુ સારવાર અર્થે એમને સુરત અથવા તો અન્ય કોઈક જગ્યાએ લઈ જવા માટેની કામગીરી હાથ ધરેલ છે। તો આ પ્રમાણે આજે સવારે ઉપસડ ગામની અંદર દીપડા દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો અને જેના કારણે લઈ અને જે આરએફઓ અને સાથે જ જે વન વિભાગના અધિકારીઓ છે એ હરકતમાં આવ્યા હતા। સાથે જ વાંસદા પોલીસે પણ જહેમત ઉઠાવી હતી અને આખરે એ દીપડાને પણ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે। એણે ખેડૂતને તો હુમલો કરી ઘાયલ કર્યો છે તો પણ એ પોતે પણ ઘવાયો હતો, જેના કારણે લઈ અઠવાડિયામાં 2 વખત એ માનવ ઉપર હુમલો કરી ચૂક્યો હતો। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।